દેશમાં લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓ ચાલી રહી છે. 7 તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 7 મેએ ગુજરાતની 26 લોકસભા બેઠક પર અને વિધાનસભાની 5 બેઠક પર પેટા ચૂંટણીનું મતદાન થશે, જેને લઈને ગુજરાત સરકારે 7 મેના રોજ રજા જાહેર કરી છે. આ રજા પેઇડ રજા હશે. લોકપ્રતિનિધિ અધિનિયમ 1951ની 135B1ના આદેશથી સરકારે પરિપત્ર જાહેર કર્યો છે. રાજ્યની અંદર આવેલી ફેક્ટરીઓ, કોમર્શિયલ સેક્ટર, બેન્કિંગ અને અન્ય ઘણા ક્ષેત્રોમાં કામ કરતા લોકોને પેઇડ હોલિડે લાગુ પડશે. નોટિફિકેશન મુજબ પેઇડ હોલિડેનો લાભ લોકસભા મત વિસ્તારમાં નોંધાયેલા મતદારોને મળશે, પછી ભલે તેઓ લોકસભા મત વિસ્તારની બહાર કામ કરતા હોય. લોકસભાની 26 બેઠક ઉપરાંત ગુજરાત વિધાનસભાની 26 વિજાપુર, 108 ખંભાત, 136 વાઘોડિયા, 85 માણાવદર અને 83 પોરબંદર એમ 5 વિધાનસભા મત વિસ્તારની પેટા ચૂંટણીનું મતદાન પણ 7 મેના રોજ છે. આ દિવસે સરકારે પેઇડ હોલિડે જાહેર કર્યો છે. પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કતલખાના લઈ જવાના પશુઓ અને ગૌમાંસના વેચાણને બંધ કરવા માટે જિલ્લાની પોલીસને સૂચના કરી છે. જે અંતર્ગત બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એને નિમાનાની સૂચનાના આધારે બાલાસિનોર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી હતી અને સતત પેટ્રોલિંગ કરી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ગૌમાંસનો જથ્થો ઝડપી પાડવામાં બાલાસિનોર પોલીસને સફળતા મળી છે. બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ એએન નિનામા સાહેબને બાતમી મળી હતી કે બાલાસિનોર અમદાવાદી દરવાજા કસાઈવાડામાં રહેતો આશિફ ઇબ્રાહીમ બેલીમ તથા મોહમ્મદ ફારૂક રસુલભાઈ શેખ, બાલાસિનોર અમદાવાદી દરવાજા કસાઈવાડામાં રહેતા ઇમરાન ઇબ્રાહીમભાઈ બેલીમની પાસેથી ગૌમાંસનો જથ્થો લાવી બાલાસિનોર વહોરવાડ સેફી મોહલ્લા હજરત લવિંગ શાહ પીર દરગાહ પાસે આવેલ આસિફના ગલ્લામાં ગૌમાંસનો વેપાર ધંધો કરે છે. ગીર સોમનાથ જિલ્લાના ઓલવાણ ગામે માલિકની ગોળી ધરબીને હત્યા કરનાર મહેતાજીને ગીર સોમનાથ પોલીસે ગણતરીના કલાકોમાં જ હથિયાર અને 4 જીવતા કારતૂસ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે ગીર સોમનાથ જિલ્લાના વિભાગીય પોલીસ અધિકારી વીઆર ખેંગારે વેરાવળ ખાતે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે ગત તારીખ 6/4/2024ના રોજ રાત્રે ગીર સોમનાથ જિલ્લાના નવાબંદર મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના ઓલવાણ ગામે વાડી વિસ્તારના રહેણાંક મકાનેથી ભૂપતભાઈ રાજજીભાઈ રામ આહિરને છાતીના ભાગે ગંભીર ઈજા થતા ઉના સિવિલે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમના છાતીના ભાગે ગોળી લાગી જવાથી મરણ પામ્યાની હકીકત જણાવી હતી. ત્યારબાદ નવાબંદર મરીન પોલીસ સ્ટેશનમાં મૃતકના પત્નીની ફરિયાદના આધારે આઈપીસી કલમ 302, 449 હથિયાર ધારા કલમ 25(1)(b), એ 27, જીપીએ કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કર્ણાટકના બલ્લારીમાં લોકસભા ચૂંટણીમાં પહેલા એક દુકાનદારના ઘરમાંથી કરોડોનો ખજાનો મળી આવ્યો છે. વાસ્તવમાં એક બાતમીના આધારે પોલીસે રવિવારે ભ્રુસાપેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્વેલરી શોપના માલિકના ઘરે દરોડો પાડ્યો હતો. આ દરમિયાન પોલીસે 5.60 કરોડ રૂપિયા રોકડા, 3 કિલો સોનું, 100 કિલોથી વધુ ચાંદીના દાગીના અને 68 ચાંદીના બિસ્કિટ જપ્ત કર્યા હતા. તેની કુલ કિંમત 7.60 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. આ મામલાની માહિતી આપતા પોલીસે કહ્યું કે આ સંદર્ભમાં એફઆઈઆર નોંધાઈ છે. હાલ મામલાની તપાસ ચાલુ છે. મળતી માહિતી મુજબ આરોપી નરેશ જ્વેલરીની દુકાન ચલાવે છે. પોલીસે તેના ઘરેથી મોટી રકમ રોકડ અને દાગીના જપ્ત કર્યા છે. પોલીસે આરોપી નરેશને પણ કસ્ટડીમાં લીધો છે. પોલીસને આ કેસમાં હવાલા લિંક હોવાની શંકા છે. હાલ પોલીસે કલમ 98 હેઠળ કેસ નોંધ્યો છે. દુકાનદારની પૂછપરછ માટે આવકવેરા વિભાગમાં મોકલવામાં આવશે. પૂર્વ આફ્રિકાના દેશ મોઝામ્બિકમાં એક બોટ ડૂબી ગઈ હતી, જેમાં 91 લોકોના મોત થયા હતા. તેમાં ઘણા બાળકો પણ સામેલ છે. મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. બ્રિટિશ મીડિયા બીબીસીના જણાવ્યા અનુસાર ફિશિંગ બોટમાં 130 લોકો સવાર હતા, જે તેની ક્ષમતા કરતાં વધુ હતા, જેમાંથી અત્યાર સુધીમાં 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. હજુ ઘણા લોકો ગાયબ છે. આ લોકો મોઝામ્બિકના નામ્પુલા પ્રાંતના લુંગા શહેરથી મોઝામ્બિકના મુખ્ય ટાપુ પર જઈ રહ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ કોલેરાના રોગથી બચવા માટે પલાયન કરી રહ્યા હતા. આ ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આમાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે અને દરિયા કિનારે ઘણા મૃતદેહો પડેલા દેખાય છે. ગતરોજ વડોદરાના કરજણના સનાપુરા ગામ પાસે કપાસ ભરેલા આઈસર ટ્રકમાં અચાનક આગ લાગી હતી, જેની જાણ થતાં આઈસર ચાલક અને ક્લીનર તાત્કાલિક નીચે ઉતરી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી, જેથી ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવમાં કપાસ અને આઈસર ટ્રક બળી ગયા હતા. ખેડૂતનો તૈયાર માલ આગમાં બળીને ખાખ થતાં મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. જિલ્લાના કરજણ પાસે આવેલ નારેશ્વરથી પાલેજ તરફ જતા
રસ્તા વચ્ચે સનાપુરા ગામના પાટિયા પાસે આ આગનો બનાવ બન્યો હતો. કપાસ ભરીને જતા આઈસર ટ્રકમાં અચાનક આગ ભભૂકતાની સાથે જ સમય સૂચકતા દાખવી ચાલક અને ક્લીનર ટ્રક છોડીને દૂર નાસી જતા આબાદ બચાવ થયો હતો. લોકસભાની સામાન્ય ચૂંટણીને ધ્યાનમાં લઈને વલસાડ એસપી કરણરાજ વાઘેલા વલસાડ જિલ્લામાં આવેલા 13 પોલીસ મથક વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને ગેરકાયદેસર રીતે ચાલતી પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા સૂચના આપી હતી. જેના આધારે ધરમપુર પોલીસની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન મળેલી બાતમીના આધારે ધરમપુરના આસુરા જમાદાર ફળિયામાં એક ઘરમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂ રાખીને છૂટક વેચાણ કરવામાં આવી રહ્યું હોવાની બાતમી મળી હતી. ધરમપુર પોલીસની ટીમને મળેલી બાતમીવાળા ઘરે રેડ કરતા ઘરમાં તાળું માર્યું હતું. તાળું તોડી ચેક કરતા ધરમપુર પોલીસની ટીમે 432 બોટલ વિદેશી દારૂનો જથ્થો, 4.3 લાખ રૂપિયાની રોકડ સાથે મહિલા મળી આવી હતી. ધરમપુર પોલીસે ઘરમાંથી મળી આવેલી મહિલા સામે કાયદેસરની કાર્યવાહી કરીને પતિને વોન્ટેડ જાહેર કર્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2024 સંદર્ભે ભાવનગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્તરે કામગીરી હાથ ધરવામાં આવી છે. આગામી 7 મેના રોજ મતદાન થવાનું હોવાથી કોઈપણ બૂથ પર વોટિંગ સંબંધિત સમસ્યા ન સર્જાય અને ભાવનગર જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી તંત્રએ આગોતરું આયોજન કર્યું છે. ભાવનગર જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે શનિવારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આર.કે. મહેતાની અધ્યક્ષસ્થાને તેમજ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં ઈવીએમ અને વીવીપેટનું પ્રથમ કોમ્પ્યુટરાઇઝ્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ભાવનગર જિલ્લામાં સમાવિષ્ટ 7 વિધાનસભા દીઠ ઈવીએમ અને વીવીપેટની ફાળવણી કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. જિલ્લાના ચૂંટણી તંત્ર દ્વારા વેરહાઉસ ખાતે સંગ્રહિત રેન્ડમાઇઝ કરાયેલા ઈવીએમ વીવીપેટ જિલ્લાની 7 વિધાનસભાઓના મદદનીશ ચૂંટણી અધિકારીઓને સુપરત કરવામાં આવ્યા હતા. પ્રાંતિજમાં એનએચએમ, જીએનએમ અને પીબીબીએસસીના વિદ્યાર્થીઓએ આજે આરોગ્યને લઈને જાગૃતિ રેલી યોજી હતી. જે કોલેજની જાગૃતિ રેલી નીકળી પ્રાંતિજ નગરમાં ફરી કોલેજમાં પૂર્ણ થઈ હતી. પ્રાંતિજના રેલવે સ્ટેશન પાસે આવેલ પીટીસી કોલેજના પીબીબીએસસી, એનએચએમ, જીએનએમ અને બીએસસી નર્સિંગના 300 જેટલા વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ સાથે વિશ્વ સ્વાસ્થ્ય દિવસની ઉજવણી અંતર્ગત સોમવારે જાગૃતિ રેલી યોજી હતી. આ રેલી રેલવે સ્ટેશન નજીક કોલેજથી સૂત્રોચ્ચાર સાથે નીકળી હતી. જે પ્રાંતિજના વિવિધ માર્ગો પર ફરીને ભાખરે આવી પહોંચી હતી, જ્યાંથી પરત માર્ગો પર ફરીને કોલેજ ખાતે પૂર્ણ થઈ હતી. આ રેલીમાં વિદ્યાર્થીઓ સાથે ટ્યુટર પણ જોડાયા હતા. મહેસાણાના ડમ્પિંગ સાઇટ કાલે બપોરે લાગેલ આગ ઠેક મોડી રાત્રે કાબૂમાં લેવાઈ હતી. જેમાં મહેસાણા નગરપાલિકાના ફાયર ટીમો બપોરથી સાંજ સુધી દોડતી જોવા મળી હતી. આગ અગમ્ય કારણોસર લાગી હોવાનું ફાયર વિભાગે જણાવ્યું છે. આગ કાબૂ મેળવવા માટે 90 થી 1 લાખ લીટર પાણીનો મારો ચલાવવો પડ્યો હતો. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલ મહેસાણાના ડમ્પિંગ સાઇટ પર કાલે બપોરે એકાએક આગ લાગતા કચરાના મોટા ઢગલાઓમાં આગ પ્રસરી જતા ઠેર ઠેર ધુમાડા જોવા મળ્યા હતા. જોકે સમગ્ર ઘટનાની જાણ નગરપાલિકાના ફાયર વિભાગને થતા ફાયર ટીમની 2 ગાડીઓ આગ બુઝાવવા માટે કામે લાગી હતી. જ્યાં કચરાના મોટા ઢગલાઓમાં લાગેલ આગ પર પાણીનો મારો ચલાવી મોડી રાત્રે આગ કાબૂમાં લેવાઈ હતી.